હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં? તો આજે આવી ગયા છે અમે અંધેશ્વર મહાદેવના મંદિરે. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને આજનો આ પૂરો બ્લોગ જોજો. કેવો લાગ્યો કોમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો. તો ગાઈસ, આ ફેરવે છે ને અહીંયા ઓમ નમઃ શિવાય, અને એ ફેરવે ને એટલે અહીંયા ઘંટ વાગે છે અને એટલું સરસ છે લોકેશન. તમે પણ એકવાર જરૂરથી આવજો. આ બધા ઘંટો છે તે ત્યાં પેલું ઓમ નમઃ શિવાય લખ્યું છે તે ફેરવે એટલે ઘંટ વાગે છે અહીંયા. તો આ શંખ છે અને ત્યાં એમાં પાણી નીકળે છે, 24 કલાક પાણી નીકળે છે. આ શિવલિંગ પર પડે છે. તો તમે લોકેશન જોઈ શકો છો, ખૂબ સરસ છે. ગાઈસ, અહીંનું ખૂબ જ સારું લોકેશન છે, તમે જોઈ શકો છો. ગાઈસ, અહીંયા જે દેખાય છે એ નવગ્રહ છે અને નવગ્રહનું બનાવેલું છે. ખૂબ જ સરસ લોકેશન છે. અને ગાર્ડન પર ખૂબ સરસ છે, તો તમે જોઈ શકો છો. મસ્ત મજાનું આ પુષ્પાંજલિ છે અને 7 એના આપેલા છે નામ. ગાર્ડનમાં ખૂબ જ સરસ ફૂલ છોડ છે. સરસ એવું પાણી પર છે અને કેટલું સરસ લોકેશન છે. ખૂબ જ સુંદર દેખાય છે. તમે સરસ એવું જોઈ શકો છો. મસ્ત છે. તો ગાઈસ, અહીં શિવ પરિવાર છે અને ચાલો હવે અંદર આપણે જઈએ. ત્યાં 12 જ્યોતિર્લિંગ છે, તો 12 જ્યોતિર્લિંગના આપણે દર્શન કરી લઈએ. તો અમે પણ અમારી સાથે વિડીયોમાં બની રહેજો. અને 12 જ્યોતિર્લિંગના દર્શન માટે તો સરસ એવું સુંદર મજાનું દ્રશ્ય છે. અહીં આ સોમનાથ મહાદેવ છે, તમે જોઈ શકો છો. આવી ગયા છીએ આપણે મલ્લિકાર્જુન. તો વિડીયોમાં બની રહેજો અને આ રીતે બધા જ શ્રી નાગેશ્વર મહાદેવ. એ દ્રશ્ય એટલું સરસ છે અને લોકેશન પણ એટલું સરસ છે ગાઈસ, તો તમે ખૂબ જ સરસ નિહાળી શકો છો. તો ચાલો આગળ. ઉભી કરે ને એકલો કાઢ એકલો હારો. ત્રંબકેશ્વર મહાદેવ છે. 12 જ્યોતિર્લિંગમાં ત્રંબકેશ્વર મહાદેવ લાકોટ જ છે પણ સહી સ્કેનર પણ આ સ્કેનર આપેલા છે. તો સ્કેનર આપણે સ્કેન કરીએ તો એની કથા આવે છે. શ્રી કેદારનાથ. દૃષ્ણેશ્વર મહાદેવ મંદિર. શિવ પરિવાર છે.
સરસ એવા સારું છે મતદાર પ્રોબ્લેમ પણ નહીં હે. તો ગાઈસ હવે આપણે જઈ રહ્યા છીએ મેઇન મંદિરમાં અને ચાલો તો વિડીયોમાં બની રહેજો છેલ્લે સુધી મંદિરમાં દર્શન કરવા માટે. અને મહાદેવજીનું મંદિર છે તો હવે આપણે મંદિરની અંદર આવી ગયા છીએ. ગયો તો વજાઈ ગયો. જલારામ બાપા છે. મેઇન મંદિરમાં આવી ગયા છીએ આપણે. અને આ છે રામ અવધૂત દત્તાત્રેય ભગવાન છે. લક્ષ્મીનારાયણ મંદિરમાંથી ગાડી પણ જાય છે તે દેખાય છે. તો ગાઈસ હવે આપણે બહાર આવી ગયા છીએ અને બહાર શનિદેવનું મંદિર છે તો ચાલો આપણે ત્યાં દર્શન કરી લઈએ. શનિદેવ છે અને શનિદેવની મૂર્તિની એવું છે તો સરસ એવા દર્શન કરી લઈએ. તો ગાઈસ હનુમાન દાદાના મંદિરે આવી ગયા છે તો હનુમાન દાદાના પણ તમે દર્શન કરી લો. જય હનુમાન. હવે આપણે આવી ગયા છીએ દર્શન કરી લો. સાંઈ બાબા મંદિરમાં આવી ગયા છીએ કુટીરમાં. બિલાડી મળી ગઈ જો. મંદિરમાં પણ દર્શન કરવા આવી ગઈ. ચાલ બેસી ગઈ. તો ગાઈસ આજનો આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો. અને હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય. તો અહીં આપણે એન્ડ કરીશું હવે. બસ ગઈ આપણે આમ જવાનું.